ओम शांति। આજે તારીખ 25 જુલાઈ 2021 અવ્યક્ત બાપ દાદાની રિવાઇઝ મુરલી છે. રિવાઇઝ તારીખ છે 20 ફેબ્રુઆરી 1988. મુરલીનું ટાઇટલ છે તન મન કી થકાવટ મિટાને કા સાધન. શરીરની અને મનની થકાવટ દૂર કરવાનું સાધન કયું છે? ઘણીવાર આપણે કર્મ કરીએ છીએ, સેવા હોય, પ્રોગ્રામ હોય, તો એ કર્યા પછી એમ કહીએ થાકી ગયા, શરીર થાકી ગયું, મનથી થાકી ગયા. તો બાબા કહે છે એ થકાવટ દૂર કરવાનું સાધન કયું છે? તો એ દૂર કરવાનું સાધન છે બાબાની શક્તિશાળી યાદ. એના માટે બાબાએ કહ્યું કે કોઈ પ્રોગ્રામ થતા હોય છે, સેવા હોય છે, તો સેવાના પ્રોગ્રામ કરાવવાવાળું કોણ છે? કરણ કરાવનહાર તો શિવ બાબા છે. પ્રોગ્રામની આપણે તૈયારી કરીએ છીએ, પ્રોગ્રામ કરીએ છીએ, પણ આપણે એ પ્રોગ્રામની જિમ્મેવારી એક કઠપુતલી બનીને કરવાની છે. એવું નહીં કે હું કરું છું, મારા દ્વારા થઈ રહ્યું છે, હું કરીશું તો ત્યાં થાકી જઈએ છીએ, મહેનત વધે છે, સફળતા નથી મળતી. પણ કરણ કરાવનહાર બાબા કરાવી રહ્યા છે. હું નિમિત્ત બનીને આ સેવાનું કાર્ય કરું છું. તો જે નિમિત્ત બાળકો છે, નિમિત્ત બનીને સેવા કરે છે, એને પ્રાલબ્ધ બી સફળતાની પ્રાપ્તિ થાય છે. પ્રાલબ્ધ એટલે ફળ, અને ફળ બી કેવું મળે છે? શ્રેષ્ઠ મળે છે, સફળતા સ્વરૂપ બને છે. તો બાબા કહે છે સેવા કઈ રીતે કરો? તન મનની થકાવટ દૂર કરવી છે. તન મન થાકે કેમ છે? તો બાબાએ કહ્યું કે જેવી રીતે કોઈ પ્લેયર છે, ખેલાડી છે, તો રમત રમી રહ્યા છે, તો સવારથી સાંજ સુધી ચાહે ક્રિકેટ રમશે, ચાહે ફૂટબોલ રમશે, ચાહે કોઈનો ડાન્સ કરવાનો શોખ છે, તો સવારથી સાંજ સુધી ડાન્સ કરતા હોય છે. તો એ કેમ કરે છે એટલું હાર્ડવર્ક? એ હાર્ડવર્ક એટલા માટે કરે છે કે એનાથી એમને મનોરંજન મળે છે, ખુશી મળે છે. તો જ્યાં ખુશી મળે છે તો આખો દિવસ ભલે રમશે, પરંતુ એમાં થકાવટનો અહેસાસ થતો નથી, મહેનત લાગતી નથી. તો બાબા કહે છે એવી રીતે પણ લૌકિક કાર્ય હોય, ચાહે અલૌકિક સેવાનું કાર્ય હોય, એ બોજ ક્યારે લાગે? બોજ ક્યારે લાગે છે? તમે ડ્યુટી સમજીને કરો છો, મારી ફરજ છે, મારે કરવું પડશે, મારા વગર કોણ કરશે, હું કરીશ તો જ થશે. તો જ્યારે ડ્યુટી સમજીને કરીએ છીએ તો થકાવટનો અનુભવ થાય છે, પરંતુ દિલની ખુશીથી નથી કરતા. અને જ્યારે દિલની ખુશીથી કરીશું, પોતાનું સમજીને કરીશું, તો જ્યારે દિલની ખુશી હોય છે ત્યાં મનમાં ઉમંગ, ઉત્સાહ થી એ કાર્ય થતું હોય છે, અને ઉમંગ ઉત્સાહથી કાર્ય થાય છે, તો થકાવટ અને બોજનો અહેસાસ પણ થતો નથી. પછી બીજું બાબાએ કહ્યું કે સેવા તો કરવાની છે, કારણ કે દિવસે ને દિવસે સેવાની ગતિ વધવાની છે. પરંતુ સેવા કરો, પરંતુ સેવાની અંદર પોતાની ઉન્નતિમાં સેવા રૂકાવટ ન બને, એનું ધ્યાન બી રાખો. કારણ કે ઘણીવાર સેવાના પ્રોગ્રામો એટલા હોય છે, તો એમાં થકાવટ એટલો થઈ જાય છે કે સ્વયંની ઉન્નતિ એટલે પરમાત્માની યાદ, અમૃત વેળા કરી શકતા નથી. ઘણીવાર પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામ રાત્રે 12-1 વાગે પૂરો થાય, પછી હવે 12-1 વાગે રાત્રે સૂવા જાય તો સવારે 3 વાગે ઉઠી શકશે? અગર નિયમ પ્રમાણે બી 3:30 વાગે ઉઠી બી ગયા, પરંતુ શક્તિશાળી યોગ થશે? નહીં થાય. એટલા માટે બાબા કહે છે પ્રોગ્રામ બી કરો તો એવી રીતે કરો કે 11 વાગે પૂરો થઈ જાય, તો રાત્રે તમે આરામથી, શરીરને આરામ બી મળે, રેસ્ટ પણ મળે, તો અમૃત વેળા બી ફ્રેશ થાય. તો બાબાએ તન અને મનની થકાવટ દૂર કરવા માટે પહેલું સ્વયંની ઉન્નતિ પર ધ્યાન રાખવાની વાત કરી છે. હવે આપણે સાંભળીએ વિસ્તૃતમાં અવ્યક્ત બાપ દાદાના મહાવાક્યો. तन मन की थकावट मिटाने का साधन शक्तिशाली याद. आज परदेसी बाबा कहा है, काले भी बाबा कहे थे दूर देश का मुसाफिर, तो आज परदेशी बाप अपने अनादि देशवासी और आदि देशवासी
सेवा अर्थ सभी विदेशी ऐसे बच्चों से मिलने के लिए आए। અનાદિમાં જે દેશવાસી હતા, મના સતયુગમાં બી જે દેશવાસી હતા, અત્યારે બી જે દેશવાસી છે અને કદાચ કોઈક સેવા અર્થ વિદેશી બી છે, એવા બાળકોને બાબા મળવા માટે આવે છે। બાપ દાદા જાનતે हैं कि यही मेरे सिकिलधे लाडले बच्चे हैं, અનાદિ દેશ પરમધામ કે નિવાસી હે। કારણ કે બાબાને ખબર છે કે ભારતવાસી બાળકો જ બાબાના સિકિલધા લાડલા બાળકો છે અને અનાદિ દેશ પરમધામથી આવ્યા છે। साथ साथ सृष्टि के आदि के इसी भारत भूमि में जब सत्युगी स्वदेश था, अपना राज्य था, जिसको सभी भारत कहते हैं, तो आदि में इसी भारत देशवासी थे। બાબાએ કહ્યું અનાદિ દેશવાસી એટલે કયા? બાબાએ બે બાળકોને યાદ કરે ને, અનાદિ દેશવાસી ઓર આદિ દેશવાસી। તો અનાદિ દેશવાસી એટલે અનાદિમાં દેશ કયો છે બાબાનો? પરમધામ। તો આપણે પરમધામના બી નિવાસી છીએ, તો બાબા પરમધામના નિવાસી આત્માઓ। બીજું, સાથે સાથે સૃષ્ટિ પર આવેલા સતયુગ આદિમાં એવી આત્માઓ કે જે સતયુગ આદિમાં આવી સ્વદેશી સતયુગમાં પોતાનું રાજ્ય ભોગવે છે, ભારતમાં આવે છે, એવા ભારત દેશવાસી આત્માઓને બાબા યાદ કરે છે। इसी भारत भूमि में ब्रह्मा बाप के साथ साथ राज्य किया है, अनेक जन्म अपने राज्य में सुख शांति संपन्न अनेक जीवन व्यतीत किए हैं। આપણે ભારતની આદિમાં સતયુગમાં શ્રી કૃષ્ણ અર્થાત બ્રહ્માની આત્મા સાથે સાથે રાજ્ય કર્યું, જન્મ અનેકો જન્મો ભોગવ્યા, સુખ શાંતિ સંપન્ન जीवन व्यतीत करूं। इसलिए आदि देशवासी होने के कारण ભારત ભૂમિ સે દિલ કા સ્નેહ। ભારતની સાથે આપણો દિલનો સ્નેહ કેમ છે? કારણ કે આપણે આદિથી ભારત ભૂમિ સાથે સંકળાયેલા છીએ। ચાહે કિતના भी अभी अंत में भारत गरीब व धूल मिट्टी वाला बन गया है, फिर भी अपना देश सो अपना ही होता है ना। हाँ, भले અત્યારે ભારતની હાલત કંગાલ થઈ ગઈ છે બીજા દેશો કરતાં, પરંતુ આપણો તો સતયુગ આદિથી 5000 વર્ષથી ભારત દેશ આપણો છે। એટલા માટે બાબા કહે છે अपना देश तो अपना ही होता है। तो आप सभी की आत्मा का अपना देश और शरीरधारी देवता जीवन का अपना देश कौन सा था? हाँ, અત્યારે આપણો પોતાનો દેશ અને શરીરધારી દેવતાઈ જીવનનો પોતાનો દેશ કયો હતો? भारत ही था ना। कितने जन्म भारत भूमि में रहे हो वह याद है? कितना जन्म भारत भूमि पर रहे? 21 जन्मों का वर्षा सभी ने बाप से प्राप्त किया है, इसीलिए 21 जन्मों की तो गारंटी है ही। આપણે કેટલા જન્મો ભારત ભૂમિ પર રહ્યા? તો બાબાએ કહ્યું 21 જન્મોની તો ગેરંટી છે। કારણ કે કેમ કે 21 જન્મનો તો વારસો બાબા પાસેથી લીધો છે સતયુગ ત્રેતાયુગનો, અને એ સતયુગ ત્રેતાયુગ એટલે સ્વર્ગીય દુનિયા તો ભારત ભૂમિ ઉપર હોય છે। बाद में भी हरेक आत्मा के कई जन्म भारत भूमि में हुए हैं। કારણ કે જે સતયુગ આદિથી આત્માઓ આવે છે એમના કેટલાય જન્મો ભારત ભૂમિમાં થયા હોય છે। કેમ? क्योंकि जो ब्रह्मा बाप के समीप आत्माएं हैं, समान बनने वाली आत्माएं हैं, वह ब्रह्मा बाप के साथ साथ आपे ही पूज्य आपे ही पुजारी का पार्ट भी साथ साथ में बजाती है। तो બાબાએ કહ્યું કેમ અનેકો જન્મો ભારત ભૂમિ ઉપર ભોગવ્યા છે સતયુગ ત્રેતાયુગ પછી ના, પણ કારણ કે બ્રહ્મા બાપની સમીપ આત્માઓ આપણે બન્યા છે અત્યારે, અને જે અત્યારે બ્રહ્મા બાપની સમીપ આત્માઓ હોય છે એ સતયુગમાં બ્રહ્મા બાપની સાથે સાથે રાજ્ય પણ કરે છે। પછી જ્યારે
પૂજારી સ્વરૂપ બ્રહ્મા બાપ બને છે, બ્રહ્મા બાપનું પૂજારી સ્વરૂપ બને છે, તો એમની સાથે સાથે આપણે આત્માઓ બી પૂજારી સ્વરૂપનો પાઠ ભજવીએ છીએ। द्वापर युग के पहले भक्त आप ब्राह्मण आत्माएं बनती हो। द्वापर युग में पहला भक्त आत्माओं कौन बने छे? आपणे ज बनीए छे। आदि स्वर्ग में इसी देश के वासी थे और अनेक बार भारत भूमि के देशवासी हो। स्वर्ग में पण आ भारत भूमिना देशवासी हता अने पछी अनेकों बार भारत भूमिना देशवासी बन्या। इसीलिए ब्राह्मणों के अलौकिक संसार मधुबन से अति प्यारे। यह मधुबन ब्राह्मणों का छोटा संसार है। ब्राह्मण आत्माओं माटेनु संसार कयो छे? मधुबन। बाबानी ब्रह्मा बाबानी कर्म भूमि अने शिव बाबानी अवतरण भूमि। तो यह संसार बहुत अच्छा लगता है ना। यहाँ से जाने की दिल नहीं होती ना। જ્યારે આપણે આબુ જઈએ છીએ બાબાને મળવા માટે તો એમ જ થાય કે અહીંયા જ રહી જઈએ, ઘરે જવું જ નથી। अगर अभी ऑर्डर कर ले कि मधुबन निवासी बन जाओ तो खुश होंगे ना। बाबा पूछी રહ્યા છે, अगर અત્યારે ऑर्डर करिए कि બધા જ मधुबन निवासी बनी जाओ तो खुशी थશે ने। वहाँ यह संकल्प आएगा कि सेवा कौन करेगा? बाबा एम कही दे कि बधाए हवे आबू आवीने बेसी जवानुं छे तो ए समय एवो संकल्प आपशे कि बाहर सेवाओं कोण करशे, बधा आबू आवीने बेसी जशे तो बाबाए कह्युं सेवा के लिए तो जाना ही चाहिए। बाप दादा कहे बैठ जाओ फिर भी सेवा याद आएंगी। सेवा माटे तो जवानुं ज छे पण बाबा के छे बेसी जाओ तो ए समय सेवा याद आवी जोईए नहीं। सेवा कराने वाला कौन है? जो बाप का डायरेक्शन हो, श्रीमत हो, उसी को उसी रूप में पालन करना है। बाबानो जे डायरेक्शन छे, श्रीमत छे, एने ए ज रूपे पालन करो। बाबाए कह्युं बेसीने तपस्या करो तो पछी ए वखते सेवाना कोई संकल्पो न चलाओ। इसको कहते हैं सच्चा आज्ञाकारी बच्चा। बाप दादा जानते हैं मधुबन में मिठाना है व सेवा पर भेजना है। बाबा ने खबर छे कि आबू में ज बेसाड़ी देवाना छे कि सेवा पर मोकलवाना छे। बाबा ने ज्यां जरूर हसे त्यां करशे। तो ब्राह्मण बच्चों को हर बात में एवर रेडी रहना है, चाहे सेवा में, चाहे मधुबन, चाहे तपस्या करवानी छे, चाहे सेवा करवानी छे। अभी जो डायरेक्शन मिले उसमें एवर रेडी रहना है। बाबा जे सेकंडे जे डायरेक्शन आपे ए डायरेक्शन में एवर रेडी बनो। संकल्प मात्र भी मन मत मिक्स न हो। बाबा कहे छे संकल्प में मन मत मिक्स न थवी जोईए। इसको कहते हैं श्रीमत पर चलने वाली श्रेष्ठ आत्मा। श्रीमत पर चालवा वाली श्रेष्ठ आत्मा कोने कहेवाय? के जे पोतानी मनमत न मिक्स करे, बाबा जे आज्ञा करे ए प्रमाणे पोतानुं सेवानुं कार्य करता रहे, तपस्या करता रहे तो ए छे श्रेष्ठ आत्मा। यह तो जानते हो ना कि सेवा के जिम्मेवार बाप दादा है व आप है। कौन है? सेवानी जवाबदारी कोनी छे, बाबानी के तमारी? इस जिम्मेवारी से तो आप हल्के हो ना कि जिम्मेवारी का थोड़ा थोड़ा बोझा है। बाबा कहे छे सेवानी जवाबदारी लईने फरो छो बोझ स्वरूपे के हल्का बनीने फरो छो? इतना बड़ा प्रोग्राम करना है, यह करना है, बोझ तो नहीं समझते हो ना। बाबा शू कहे छे? कार्यक्रम करवानो छे तेमां बोझनी अनुभूति तो नहीं करता। करावनहार करा रहा है तो करावनहार तो एक ही बाप है। आपणे तो शू छे? निमित्त छे। करण करावनहार शिव बाबा छे। प्रोग्राम होय के जे बी छे, सेवानुं कार्य छे, करावावाळा तो बाबा छे। आपणे ए बोझ लईने फरवानी जरूर नथी। निमित्त बनीने सेवा करो।
किसी की बुद्धि को टच कर विश्व सेवा का कार्य कराते रहे हैं और कराते रहेंगे। सिर्फ निमित्त बच्चों को इसीलिए बनाते हैं कि जो करेगा सो पाएगा। તો બાબા તો કરાવનાર છે, એમની પાસે એટલી શક્તિ છે કે વિશ્વ સેવાનું કાર્ય એ ટચિંગ દ્વારા બી કરાવી શકે છે। કોઈની બુદ્ધિને ટચ કરી દે કે આ કાર્ય કરવાનું છે તો બાબા ટચિંગ દ્વારા બી કરાવી શકે છે। પરંતુ બાળકોને નિમિત્ત કેમ બનાવે છે? કારણ કે બાળકો સેવાનું કાર્ય કરશે તો એમનું ભાગ્ય બનશે, કારણ કે જે કરશે એને મળશે। પાને વાલે બચ્ચે હૈ, બાપ કો તો પાના નહીં है, બાબાને તો કંઈ મેળવવાનું નથી, મેળવવાનું તો બાળકોએ જ છે। તો પુરુષાર્થ બી કોને કરવાનું છે? બાળકોને। साकार रूप में भी सेवा कराने का कार्य देखा और अभी अव्यक्त रूप में भी करावनहार बाप अव्यक्त ब्रह्मा द्वारा भी कैसे सेवा करा रहे हैं यह भी देख रहे हैं। શિવ બાબાએ સાકાર બ્રહ્મા દ્વારા બી જે સેવાઓ કરાવી એ પણ જોઈ છે, અને હવે બ્રહ્મા બાબા અવ્યક્ત થયા તો અવ્યક્ત રૂપમાં બી બ્રહ્મા પાસે સેવાઓ કરાવી રહ્યા છે। અવ્યક્ત સેવા की गति तो और ही तीव्र है। कराने वाला करा रहा है और आप कठपुतली के समान नाच रहे हो। બાબા કહે છે શું પાક્કું કરો? કરાવવાવાળા તો કરાવી રહ્યા છે, આપણે તો કોણ છે? કઠપુતલી જ છે, કઠપુતલી બનીને નાચતા રહેવાનું છે। યહ સેવા ભી એક ખેલ હૈ, અને સેવાને મનોરંજન બનાવો, ખેલ બનાવો, સેવાને બોझ ન સમજો। क्योंकि कराने वाला करा रहा है और आप निमित्त बन एक कदम का पदम गुणा प्रालब्ध बना रहे हो। ભગવાન આપણી દ્વારા સેવાનું કાર્ય કરાવે છે। અગર આપણે નિમિત્ત બનીને એ સેવાનું કાર્ય કરીએ છીએ તો આપણા એક એક કદમમાં પદમ ગુણા પ્રાલબ્ધ બને છે। તો બોझ કિસકે ઉપર હૈ? કરાને વાલે પર યા કરને વાલે પર? બોझ કોની ઉપર હોય? કરાવવાવાળા પર કે કરવાવાળા ઉપર? દાખલા તરીકે કોઈ માલિક છે, માલિકને કાર્ય કરાવવાનું છે અને એમને કોઈ મજદૂરને બોલાવે છે તો મજદૂર કરી રહ્યો છે, તો મજદૂર તો હાથ પગ દ્વારા કર્મ કરશે, પરંતુ એ કાર્ય પૂરું ના થાય સમય પહેલાં તો ટેન્શન કોને હશે? કરાવવાવાળાને। તો બાપ તો જાનતે हैं यह बोझ नहीं है, आप बोझ कहते हो तो बाप भी बोझ शब्द कहते हैं। બાબા કહે છે સેવા કોઈ બોझ નથી, આપણે બોझ કહીએ છીએ એટલે બાબા સેવામાં બોझનો શબ્દનો પ્રયોગ કરે છે, પણ બાબા કહે છે સેવા થોડી બોझ છે। બાપ કે લીએ તો સબ હુઆ ही પડા હૈ। બાબા કહે છે સેવાનું કાર્ય છે ચાહે કોઈ બી કાર્ય છે, યજ્ઞના હરેક કાર્ય સમય પ્રમાણે થતા જ રહેતા હોય છે। સિર્ફ જૈસે લकीर खींची जाती है, लकीर खींचना बड़ी बात लगती है क्या? तो ऐसे बाप दादा सेवा कराते हैं। सेवा भी इतनी ही सहज है जैसे एक लकीर खींचना। એક લીટી દોરવી હોય તો એમાં કોઈ મહેનતનું કામ છે? તો બાબા કહે છે સેવા બી એવી જ છે। રિપીટ કર રહે હૈ, નિમિત્ત ખેલ રહે હૈ। બાબા કહે છે કેવી રીતે સમજો સેવાને, કે આપણે નિમિત્ત બનીને રમત રમી રહ્યા છે, આ તો રમતો ચાલી રહી છે। जैसे माया का विघ्न खेल है, तो सेवा में भी मेहनत नहीं लेकिन खेल है। બાબાએ માયા માટે શું કહ્યું? માયા એક રમત છે। તો એવી રીતે બાબા કહે છે, વચ્ચે બી બાબાએ માયા માટે શું કહ્યું? તો માયા કેવી રમત છે? મિકી માઉસ જેવી, હા, કાગળનો શેર। તો બાબા કહે છે એવી રમત છે, તો સેવાની બી મહેનત નહીં પરંતુ રમત સમજો। ऐसे समझने से सेवा में सदा ही रिफ्रेशमेंट अनुभव करेंगे। सेवानी रमत समझीशु तो सेवाना हरेक कार्यने सदैव खुशी रिफ्रेशतानो अनुभव करीशु। जैसे कोई खेल किस लिए करते हैं? कोई रमत रमी रहा है तो के शाना माटे रमी रहे? थकने के लिए तो नहीं रमेंगे।
દાખલા તરીકે કોઈ ક્રિકેટર છે તો એને ક્રિકેટમાં એટલું રસ હોય તો એને સવારથી સાંજ સુધી અગર ક્રિકેટ રમવાની આવે તો એ રમ્યા કરશે, परंतु शरीर ने थकावा માટે तो नहीं रमे, रिफ्रेश होने के लिए खेल करते हैं। अगर कोઈને ડાન્સમાં રસ હોય છે, કોઈને રમવામાં રસ હોય છે, તો અગર એની અંદર સ્ટ્રેસ આવી જાય ને, મને તણાવવાળો અનુભવ થતો હોય તો એ ડાન્સ કરશે, કારણ કે ડાન્સ એનો રસનો વિષય છે, તો એમાંથી એને ખુશી મળે છે। તો એવી રીતે બાબા કહે છે કોઈ રમી રહ્યા છે તો થાકવા માટે તો નહીં રમે, રિફ્રેશ થવા માટે રમે છે। ચાહે બાળકો જોઈ લો તો બાળકો શું કરે, અઠવાડિયામાં 6 દિવસ તો સ્કૂલમાં જવાનું હોય, ભણવાનું હોય, તો એમ આખો દિવસ સવારથી સાંજ સુધીની જે લાઈફ હોય એની જગ્યાએ રવિવારે શું કરે, રમવાનું કાર્ય કરે કે જે રૂટીન લાઈફમાંથી થોડું ચેન્જ મળે અને રિફ્રેશ થઈ જઈએ। तो चाहे कितना भी बड़ा कार्य हो लेकिन ऐसा ही अनुभव करेंगे जैसे खेल करने से रिफ्रेश हो जाते हैं। તો બાબા કહે છે સેવાનું કાર્ય બી એવું ગમે તેટલું મોટું હોય, પરંતુ એવો અનુભવ કરો કે જેવી રીતે રમીને રિફ્રેશ થઈએ છીએ એવી રીતે સેવામાં બી રિફ્રેશનો અનુભવ થાય। ચાહે કિતના ભી થકાને વાલા ખેલ हो लेकिन खेल समझने से थकावट नहीं होती, क्योंकि अपने दिल की रुचि से खेल किया है। चाहे खेल में कितना भी हार्ड वर्क करना पड़े लेकिन वह भी मनोरंजन लगता है। રમવાની અંદર ગમે તેટલી મહેનત કરવી પડે, દોડવું પડે, પરંતુ એમાં બી મનોરંજનનો અહેસાસ થતો હોય છે, क्योंकि अपने दिल से करते हैं ना, દિલથી કરતા હોય તો એમાં खुशी अनुभूति थती હોય છે। और कोई लौकिक कार्य बोझ मिसल होता है क्योंकि निर्वाह अर्थ करना ही पड़ता है। चाहे नौकरी होय, धंधो होय, अमुक एवा कार्य होय, बहनों माटे घरकाम होय छे, घणीवार कहता होय छे केम जाने बोझ बोझ लागे छे, तो ये बोझ मिसल केम लागे छे, कारण के निर्वाह अर्थ करना ही पड़ता है, ड्यूटी समझ करते हैं, इसीलिए मेहनत लगती है। चाहे शारीरिक मेहनत का चाहे बुद्धि की मेहनत का काम है, लेकिन ड्यूटी समझ करने से थकावट अनुभव करेंगे। चाहे शरीरनी मेहनतનું કામ હોય, ચાहे બુદ્ધિની મહેનતનું કામ હોય, પરંતુ ડ્યુટી સમજીને કરશું તો થકાવટનો અનુભવ થશે, क्योंकि वह दिल की खुशी से नहीं करते। ફરજ છે, કરવી પડશે, કરી નાખીએ, ચલો પૂરું થઈ જાય, ફરજ તો ફરજ સમજીને કરે છે તો એમાં દિલની ખુશીનો અનુભવ નથી થતો। तो बाबा કહે છે जो अपने मन के उमंग उत्साह से खुशी से कार्य किया जाता है उसमें थकावट नहीं होती। मनना उमंग उत्साहથી ખુશીથી અગર કાર્ય કરવામાં આવે તો એમાં થકાવટનો અહેસાસ નથી થતો, બોझ भी अनुभव નથી થતો। कहाँ कहाँ बच्चों के ऊपर सेवा के हिसाब से ज्यादा कार्य भी आ जाता है, इसीलिए कभी कभी थकावट अनुभव होती है। बाप दादा देखते हैं कि कई बच्चे अथक बन सेवा करने के उमंग उत्साह में भी रहते हैं, फिर भी हिम्मत रख आगे बढ़ रहे हैं। यह देख बाप दादा हर्षित होते हैं, फिर भी सदा बुद्धि को हल्का रखो। बाबा કહે છે ગમે તે હોય, આખો દિવસ સેવાના કાર્ય હોય તો અથક બનીને ઉમંગ ઉત્સાહથી સેવા કરો, બુદ્ધિને હલકી રાખો, બોજનો અનુભવ ના કરો। तो बाप दादा बच्चों के सब प्लान प्रोग्राम वतन में बैठे भी देखते रहते हैं। हर एक बच्चे की याद और सेवा का रिकॉर्ड बाप दादा के पास हर समय का रहता है। બાબા શું કહે છે, હું હરેકના પ્લેન પ્રોગ્રામ બધું જ વતનમાં બેસીને જોઉં છું, કારણ કે બાબા પાસે હરેક આત્માઓના બાબાની યાદનો અને સેવાનો રેકોર્ડ બાપ દાદા પાસે હર સમય રહેતો હોય છે।
जैसे आपकी दुनिया में रिकॉर्ड रखने के लिए कई साधन है ना, आजकल तो રેકોર્ડ રાખવા માટે શું આવી ગયું, કોમ્પ્યુટર, મોબાઈલ, હરેક ઇલેક્ટ્રિક સાધનોની અંદર, સાયન્સના સાધનોની અંદર रिकॉर्ड रखिए छे। बाप के पास साइंस के साधनों से भी रिफाइन साधन है, स्वतः ही कार्य करते रहते, ऑटोमेटिक रेकॉर्ड थी जाए छे, एंट्री डेटा डालवो नहीं पड़तो, ऑटोमेटिक एंट्री थी जाए छे। जैसे साइंस के साधन जो भी कार्य करते हैं वह लाइट के आधार से करेंगे, चाहे मोबाइल छे, चाहे कंप्यूटर छे, तो लाइट हसे तो कार्य करसे। सूक्ष्म वतन तो है ही लाइट का, सूक्ष्म वतन तो छे ज लाइटનું, તો ત્યાં જે સાધનનો ઉપયોગ થાય છે એ તો ઓટોમેટિક છે। साकार वतन की लाइट के साधन फिर भी प्रकृति के साधन हैं, लेकिन अव्यक्त वतन के साधन प्रकृति के नहीं है। बाबा कहे छे आ पृथ्वी परना अगर कोई साधन हशे तो प्रकृतिना आधीन साधन हशे, परंतु परमधाम सूक्ष्म वतननी अंदर जे साधन छे अव्यक्त वतनमा ए कोई प्रकृतिना आधीन नहीं होता, અને જે પ્રકૃતિના અધીન હોય છે, પ્રકૃતિ रूप बदलती है, सतो रजो तमो में परिवर्तन होती है, इस समय तो है ही तमोगुणी प्रकृति, इसीलिए यह साधन आज चलेंगे कल नहीं चलेंगे। कहेंगे साधन છે પ્રકૃતિના અધીન, તો પ્રકૃતિ બી તમોગુણી બની ગઈ છે, તો સાધન બી એવા છે, ક્યારેક ચાલશે ક્યારેક નહીં ચાલે। મોબાઈલ બી આજે ચાલે, થોડા દિવસોમાં તો એમ હેંગ થવાનું શરૂ કરે, ક્યારેક તો બંધ બી થઈ જાય, એ રીતે કોમ્પ્યુટરમાં બી એવું હોય છે। लेकिन अव्यक्त वतन के साधन प्रकृति से परे हैं, इसीलिए वह परिवर्तन में नहीं आते। जब चाहो जैसे चाहो सूक्ष्म साधन सदा ही अपना कार्य करते रहते हैं। तो बाबा कहे छे अव्यक्त वतनना जे साधनो छे ए प्रकृतिथी परे छे, माटे एमनुं क्यारे प्रकृतिना आधारे परिवर्तन नथी थतुं। ज्यारे बी एनो उपयोग करवो होय, जेवी रीते करवो होय, सूक्ष्म साधन पोतानुं कार्य करतुं ज रहेतुं होय छे। इसीलिए सब बच्चों के रिकॉर्ड देखना बाप दादा के लिए कोई बड़ी बात नहीं है। आप लोगों को तो साधनों को संभालना ही मुश्किल हो जाता है, तो बाप दादा याद और सेवा का दोनों ही रिकॉर्ड रखते हैं, क्योंकि दोनों का बैलेंस एक्स्ट्रा ब्लेसिंग दिलाता है। तो बाबाए कह્યું બાપ દાદા યાદ અને સેવા બંનેનું રેકોર્ડ રાખે છે, કારણ કે યાદ અને સેવા બંનેનું બેલેન્સ જોઈએ, અને બંનેનું જેની અંદર બેલેન્સ હશે એને એક્સ્ટ્રા બાબાની મદદ મળતી હોય છે। तो जैसे सेवा के लिए समय निकालते हो तो उसमें कभी नियम से भी ज़्यादा लगा देते हो। सेवानुं कार्य होय तो सेवामां अगर समय काढीए छे तो एमां नियम करता भी वधारे पोतानो उपयोग करी लेता होय छे, सेवामां आपणे लगावी देता होय छे। सेवा में समय लगाना बहुत अच्छी बात है और सेवा का बल भी मिलता है। सेवानुं कार्य चाहे 2 કલાકનું હોય કે 3 કલાકનું હોય, પણ કદાચ એવું લાગે તો અડધો પોણો કલાક વધારે લાગી બી જતો હોય છે, તો લગાવી બી દેતા હોઈએ છે। તો બાબા કહે છે સેવામાં સમય લગાવવો સારી વાત છે, અને એની જગ્યાએ સેવાનું બલ બી મળતું હોય છે। सेवा में बिजी होने के कारण कई छोटी छोटी बातों से बच जाते हैं। माँ एना जे नाना वार होय छे एनाथी बची जईए छे। बाप दादा बच्चों की सेवा पर बहुत खुश है, हिम्मत पर बलिहार जाते हैं, लेकिन जो सेवा याद में, उन्नति में थोड़ा भी रुकावट करने के निमित्त होती है तो ऐसी सेवा के समय को कम करना चाहिए। बाबाए शुं कह्युं? अगर सेवा
બાપ દાદાની ખબર છે કે બાળકો સેવામાં ખુશ હોય છે, સેવા બી કરતા હોય છે, તો બાબા બાળકોની સેવા જોઈને ખુશ બી થતા હોય છે, બાળકોની હિંમત પર બલિહાર બી જતા હોય છે. પરંતુ બાબાએ શું કહ્યું? જે સેવા યાદમાં, સ્વયંની ઉન્નતિમાં અગર રૂકાવટ બને છે, રૂકાવટ કરવા માટે એ સેવા નિમિત્ત બને છે, તો એવી સેવાના સમયને ઓછું કરી દેવો જોઈએ. जैसे रात्रि को जागते हूँ, 12 બજા દેતી હું, મને કોઈ સેવાનું કાર્ય હોય તો એમાં મોડું થઈ જાય તો રાત્રે મોડે સુધી જાગે તો 12-1 તો વગાડી દેતા હોઈએ છે, તો અમૃત વેલા ફ્રેશ નહીં હોતા है, કારણ કે રાત્રે મોડે સુધી જાગ્યા તો અમૃત વેળા ફ્રેશ નહીં થાય. ઉઠતે भी है नियम प्रमाण, अमृत वेला उठी भी जैसु नियम प्रमाणे, और अमृत वेला शक्तिशाली नहीं तो सारे दिन की याद और सेवा में अंतर पड़ जाता है. मानो सेवा के प्लान बनाने में व सेवा को प्रैक्टिकल लाने में समय भी लगता है, तो रात के समय को कट करके 12 के बदले 11 बजे सो जाओ. बाबा કહે છે રાત્રિનો જે સમય છે એ સમય ઓછો કરો, એના જગ્યાએ દિવસે સેવાનું કાર્ય પૂરું કરો. રાત્રે 12 વાગે સેવાનું કાર્ય પૂરું થતું હોય તો એની જગ્યાએ 11 વાગે પૂરું કરીને 11 વાગે સૂઈ જાઓ. वही 1 घंटा जो कम किया और शरीर को रेस्ट दी तो अमृत वेला अच्छा रहेगा, बुद्धि भी फ्रेश रहेगी, કારણ કે શરીરને આરામ મળી ગયો તો અમૃત વેળા બી સારો થશે, બુદ્ધિ બી ફ્રેશ રહેશે. નહીં તો દિલ ખાતી है कि सेवा तो कर रहे हैं लेकिन याद का चार्ट जितना होना चाहिए उतना नहीं है. પછી શું થાય? યાદનો ચાર્ટ જોવા બેસીએ તો એ વખતે અંદર ને અંદર અફસોસ થાય કે સેવા તો કરીએ છીએ પરંતુ યાદનો ચાર્ટ રહેતો નથી. जो संकल्प दिल में व मन में बार बार आता है कि यह ऐसा होना चाहिए लेकिन हो नहीं रहा है, तो उस संकल्प के कारण बुद्धि भी फ्रेश नहीं रहती. અને બાબા કહે છે ઘણી વાર કેવું હોય કે કોઈ સંકલ્પ હોય, એ સંકલ્પ દિવસમાં વાર એ દિલમાં આવતું હોય કે આવું થવું જોઈએ પરંતુ નથી થતું, तो बुद्धि भी फ्रेश नहीं रहती. और बुद्धि अगर फ्रेश है तो फ्रेश बुद्धि से 2-3 घंटे का काम भी 1 घंटे में पूरा कर सकते हो. જેવી રીતે શરીરને આરામ મળે તો અમૃત વેળા સારું થાય છે, તો એવી રીતે અગર બુદ્ધિ બી ફ્રેશ હશે તો 2-3 કલાકનું કોઈ કામ હશે ને તો એ બી 1 કલાકમાં થઈ જશે. थकी हुई बुद्धि में टाइम ज़्यादा लग जाता है. यह अनुभव है ना? बाबा કહે છે તમને બધાનો અનુભવ છે. અગર બુદ્ધિથી થાકી ગયા હશો તો ત્યાં સમય भी વધારે लागसे. और जितनी फ्रेश बुद्धि रहती शरीर के हिसाब से भी फ्रेश और आत्मिक उन्नति के रूप में भी फ्रेश, डबल फ्रेशनेस रहती है तो 1 घंटे का कार्य आधे घंटे में कर लेंगे. हाँ, बाबा કહે છે જેટલી બુદ્ધિ અગર ફ્રેશ રહે છે, ચાહે શરીરના હિસાબથી ચાહે આત્મિક ઉન્નતિથી ફ્રેશ છીએ, ડબલ ફ્રેશ છીએ, તો 1 કલાકનું કાર્ય બી અડધો કલાકમાં થઈ જતું હોય છે. इसीलिए सदैव अपनी दिनचर्या में फ्रेश बुद्धि रहने का अटेंशन रखो. ज़्यादा सोने की भी आदत न हो, लेकिन जो आवश्यक समय शरीर के हिसाब से चाहिए उसका अटेंशन रखो. बाबा કહે છે વધારે ઊંઘવાની બી ટેવ ના રાખો, પરંતુ શરીરના પ્રમાણે, શરીરની થકાવટ પ્રમાણે જેટલા સમયની જરૂર છે એટલો આરામ અવશ્ય લો. પરંતુ कभी कभी कोई सेवा का चांस होता है, मास 2 मास में 2-4 बार देरी हो गई वह दूसरी बात है. હા, બાબા કહે છે ઘણીવાર એવા સેવાના પ્રોગ્રામ કદાચ રાત્રે મોડું થઈ ગયું, સવારે થોડુંક આગું પાછું થયું તો 2-4 વાતની
2-4 बार बात हो तो अलग बात है, लेकिन अगर नियमित रूप से शरीर थका हुआ होगा तो याद में फर्क पड़ेगा। जैसे सेवा का प्रोग्राम बनाते हो, 4 घंटे का समय निकालना है तो निकाल लेते हो, ऐसे याद का भी समय निश्चित निकालना चाहिए। જે રીતે સેવાનું કાર્ય હોય તો સેવામાં 4 કલાક જવાનું છે તો એ 4 કલાક ફિક્સ થઈ ગયા, તો બાબા કહે છે યાદમાં બી સમય ફિક્સ કરી દો। इसको भी आवश्यक समझ इस विधि से अपना प्रोग्राम बनाओ। सुस्ती नहीं हो, लेकिन शरीर को रेस्ट देना है। इस विधि से चलो, क्योंकि दिन प्रतिदिन सेवा का तो और ही तीव्र गति से आगे बढ़ने का समय आता जा रहा है। बाबा कहे छे दिवसे दिवसे सेवाना कार्यने तीव्र गतिथी आगळ वधवानो समय आवतो जवानो छे, तो एना माटे सुस्ती नथी राखवानी, पण शरीरने जेटलो आराम जोईए एटलो आपो अने सेवाना प्रोग्राम बनाओ। आप समझते हो। अच्छा, यह 1 वर्ष का कार्य पूरा हो जाएगा, फिर रेस्ट कर लेंगे, ठीक कर लेंगे, याद को फिर ज्यादा बढ़ा लेंगे, लेकिन सेवा के कार्य तो दिन प्रतिदिन नए से नए और बड़े से बड़े होने हैं। दिवसे ने दिवसे सेवाना कार्य तो વધતા જ રહેવાના, નવા નવા કંઈક ને કંઈક ઊભા થતા જ રહેશે। इसीलिए सदा बैलेंस रखो। कयो? याद अने सेवानुं। अमृत वेले फ्रेश हो, फिर वही काम सारे दिन में समय प्रमाण करो, तो बाप की ब्लेसिंग भी एक्स्ट्रा मिलेंगी और बुद्धि भी फ्रेश होने के कारण बहुत जल्दी और सफलतापूर्वक कार्य कर सकेंगी। समझा? बाबाए कह्युं अगर बाबानी याद छे, अमृत वेला फ्रेश कर्युं, पछी आखो दिवस समय प्रमाणे कार्य कर्या तो बाबानी ब्लेसिंग भी मळशे अने बुद्धि फ्रेश रहेवाना कारणे हरेक कार्य जल्दीथी अने सफलतापूर्वक थशे। बाप दादा देख रहे हैं, बच्चों में उमंग बहुत है, इसीलिए शरीर का भी नहीं सोचते हैं। बाबा जुए छे के बाळकोनी अंदर उमंग उत्साह छे, माटे घणीवार शरीरनुं भी नथी जोता होता। उमंग उत्साह से आगे बढ़ रहे हैं। आगे बढ़ाना बाप दादा को अच्छा लगता है। बाळको आगळ वधे छे तो बाबाने सारुं लागे छे, फिर भी बैलेंस अवश्य चाहिए। सेवामां आगळ वधे तो बाबा भी खुश थाय छे, परंतु एकलो सेवामां नहीं, साथे साथे याद भी जोईए। भल करते रहते हो, चलते रहते हो, लेकिन कभी कभी जैसे बहुत काम होता है तो बहुत काम में एक तो बुद्धि की थकावट होने के कारण जितना चाहते उतना नहीं कर पाते, और दूसरा बहुत काम होने के कारण थोड़ा सा भी किसी द्वारा थोड़ी हलचल होगी तो थकावट के कारण चिड़चिड़ापन हो जाता है, उसमें खुशी कम हो जाती है। वैसे अंदर ठीक रहते हो, सेवा का बल भी मिल रहा है, खुशी भी मिल रही है, फिर भी शरीर तो पुराना है ना, इसीलिए टू मच में नहीं जाओ। बाबा कहे छे सेवा करो तो घणा लोकोने केवुं होय सेवा करे तो एमां टू मच के बस सेवा करी लो करी लो करी लो, હું જ કરું હું જ કરું હું જ કરું। योग करे तो एमां टू मच करवा लागे। हाँ, तो बाबा कहे छे कोई वातमां टू मच नहीं करवानुं, बेलेन्स राखो, कारण के शरीर तो कળિયુગી छे। अगर सेवामां टू मच कर्युं, शरीरनो घसारो करी दीधो उपयोग करता ज रहे तो एक दिवस तो पछी ए बी ओम शांति बोली देशे। तो बैलेंस रखो। याद के चार्ट पर थकावट का असर नहीं होना चाहिए। जितना सेवा में बिजी रहते हो, बल कितना भी बिजी रहो, लेकिन थकावट मिटाने का विशेष साधन हर घंटे व 2 घंटे में 1 मिनट भी शक्तिशाली याद का अवश्य निकालो।
બાબા કહે છે સેવાના કાર્યમાં ભલે ગમે તેટલા વ્યસ્ત રહો, પરંતુ એ શારીરિક કે સેવાની થકાવટને દૂર કરવા માટે કલાક 2 કલાકનો એટલો સમય નીકાળો, 2 કલાકમાં 1 મિનિટ, એક કલાકે 1 મિનિટ भी बाबा કહે છે शक्तिशाली यादનો समय अवश्य निकालो। जैसे कोई शरीर में कमजोर होता है तो शरीर को शक्ति देने के लिए डॉक्टर्स 2-2 घंटे बाद ताकत की दवाई पीने के लिए देते हैं ना। કોઈનું શરીર કમજોર હોય, હોસ્પિટલાઇઝ હોય તો ડૉક્ટર શું કરે? થોડી વારે 2-2 કલાકે શક્તિની દવા આપે। तो टाइम निकाल दवाई पीनी पड़ती है, समय काढ़ीने दवा लेवी पड़े छे। तो बीच बीच में 1 मिनट भी अगर शक्तिशाली याद का निकालो तो उसमें A, B, C सब विटामिन्स आ जाएंगे। કેટલી સરસ વાત બાબાએ કરી કે સમય કાઢીને કલાકમાં 1-1 મિનિટ બી વચ્ચે શક્તિશાળી યાદની સ્થિતિનો એટલા નિકાળો કે બધા જે શરીર માટે જોઈતા હશે, આત્મા માટે જોઈતા હશે, બધા જ પ્રકારના વિટામિન્સ મળી જશે। સુનાયા था ना कि शक्तिशाली याद सदा क्यों नहीं रहती है? बाबा ने शक्तिशाली याद केम नहीं रहती? जब है ही बाप के और बाप आपका, सर्व संबंध है, दिल का स्नेह है, नॉलेजफुल हो, प्राप्ति के अनुभवी हो, फिर भी शक्तिशाली याद सदा क्यों नहीं रहती? उसका कारण क्या है? बाबा पूछ ही रहे छे कि बाप आपके है और आप बाबा के हो। बाबा साथे बधा संबंधो जोड़ी दीधा, दिलनो स्नेह भी छे, ज्ञान भी मळी गयुं, प्राप्तिओनी अनुभूति भी थाय छे, छतांय शक्तिशाली याद केम नथी रहती? अपनी याद का लिंक नहीं रखते, लिंक टूटता है, इसीलिए फिर जोड़ने में समय भी लगता है। बाबा साथे शक्तिशाली याद केम नथी रहती? कारण के लिंक कायम नथी रहती, वच्चे तूटी जाय छे। हवे एक वार तूटी तो फरीथी जोड़वामां तो समय लागशे ने, और शक्तिशाली के बजाय कमजोर हो जाते हैं। विस्मृति तो हो नहीं सकती, याद तो रहती है, लेकिन सदा शक्तिशाली याद स्वतः रहे, उसके लिए यह लिंक टूटनी नहीं चाहिए। बाबा કહે છે યાદ તો રહે છે પણ યાદની અંદર ઘણીવાર કમજોરી આવી જાય છે, કારણ કે વચ્ચે જે બાબાની યાદ તૂટે છે એ લિંક જે તૂટે છે એમાં ફરી લિંક જોડવામાં જે સમય જાય છે, એટલા માટે બાબાએ કહ્યું લિંક તૂટવી ના જોઈએ। हर समय बुद्धि में याद का लिंक जुटा रहे, उसकी विधि यह है। यह भी आवश्यक समझो, जैसे वह काम समझते हो कि आवश्यक है, यह प्लान पूरा करके ही उठाना है, इसीलिए समय भी देते हो, एनर्जी भी लगाते हो, वैसे यह भी आवश्यक है। इनको पीछे नहीं करो कि यह काम पहले पूरा करके फिर याद कर लेंगे, नहीं। बाबा કહે છે શક્તિશાળી યાદ બી જરૂરી છે। જેવી રીતે સેવાનું કાર્ય હોય, કંઈક કામ ઉઠાવ્યું હોય તો નક્કી કરતા કે આટલું પૂરું કરીને જ બસ મૂકું, પૂરું જ કરી દો। તો બાબા કહે છે એવું નહીં કે એક જ જગ્યાએ બધી એનર્જી લગાવી દો, એકની પાછળ જ લાગી જાઓ, નહીં। બાબાને યાદ બી જરૂરી છે। इसका समय अपने प्रोग्राम में पहले ऐड करो। बाबा કહે છે प्रोग्राम बनाओ तो एमां पहला यादनो समय पहला ऐड करो। जैसे सेवा के प्लान के लिए 2 घंटे का टाइम फिक्स करते हो, चाहे मीटिंग करते हो चाहे प्रैक्टिकल करते हो, तो 2 घंटे के साथ साथ यह भी बीच बीच में करना ही है, यह ऐड करो। સેવાનો પ્રોગ્રામ 2 કલાકનો બનાવ્યો તો 2 કલાકના સેવાના પ્રોગ્રામની સાથે સાથે એ બી પાક્કું રાખો કે વચ્ચે 1-1 મિનિટ પરમાત્માની યાદ રાખવાની છે, તો એ બી ऐड करो। जो 1 घंटे में प्लान बनाएंगे वह आधे घंटे में हो जाएगा, करके देखो। आप ही फ्रेशनेस से
2 बजे आंख खुलती है वह दूसरी बात है, लेकिन कार्य के कारण जागना पड़ता है तो उसका इफेक्ट शरीर पर आता है। इसीलिए बैलेंस के ऊपर सदा अटेंशन रखो। बाप दादा तो बच्चों को इतना बिजी देख यही सोचते हैं कि इन्हों के माथे की मालिश होनी चाहिए। બાબા શું વિચારે છે કે બાળકોને આટલા વ્યસ્ત જોઈને બાબાને એમ થાય છે કે બાળકોના માથાની માલિશ કરી દો, लेकिन समय निकालेंगे तो वतन में बाप दादा मालिश भी कर देंगे। બાબાની યાદનો સમય કાઢશો તો યાદ દ્વારા બાબાની પાસે પહોંચશો તો બાબા માથાની માલિશ પણ કરી દેશે। वह भी अलौकिक होंगी, मालिश भी केवी अलौकिक, ऐसे लौकिक मालिश थोड़ी ही होंगी, एकदम फ्रेश हो जाएंगे। 1 सेकंड भी शक्तिशाली याद तन और मन दोनों को फ्रेश कर देंगे। 1 सेकंडની અગર શક્તિશાળી યાદ હશે એ તન અને મન બંનેને ફ્રેશ કરી દે છે। તો बाप के वतन में आ जाओ, जो संकल्प करेंगे वह पूरा हो जाएंगे। બાબાના વતનમાં પહોંચી જાઓ અને પછી વચ્ચે જે સંકલ્પ કરશો એ પૂરો થઈ જશે। चाहे शरीर की थकावट हो, चाहे दिमाग की, चाहे स्थिति की थकावट हो, बाप तो आए ही है थकावट उतारने के लिए। बाबा तो थकावट उतारवा आवे छे ने, चाहे दिमागनी कहो, चाहे शरीरनी कहो, चाहे आत्मानी कहो, तो बाबा तो थकावट ज उतारवा आवे छे। आज डबल विदेशियों से पर्सनल रूह रिहान कर रहे हैं। बहुत अच्छी सेवा की है और करते ही रहना है। सेवा बढ़ना या ड्रामा अनुसार बना हुआ है। आगर ने आगर सेवा વધવાની છે। कितना भी आप सोचो अभी तो बहुत हो गया, लेकिन ड्रामा की भावी बनी हुई है। इसीलिए सेवा के प्लेन्स निकलने ही हैं और आप सबको निमित्त बन सेवा करनी ही है। यह भावी कोई बदल नहीं सकता। મને આગળ જતાં સેવાઓ વધવાની છે, સેવાઓ નક્કી જ છે, પરંતુ બાબા કહે છે એ ભાવિ તમારી નિમિત્ત બનીને સેવા કરવાની પણ છે, એને કોઈ બદલી શકતું નથી। બાપ ચાહે 1 વર્ષ સેવા से रेस्ट दे देवे, नहीं बदल सकता। सेवा से फ्री हो बैठ सकेंगे? बाबा पूछे छे सेवाथी फ्री थईने बेसी शकशो? जैसे याद ब्राह्मण जीवन की खुराक है, ऐसे सेवा भी ब्राह्मण जीवन की खुराक है। बिना खुराक के कभी कोई रह सकता है क्या? लेकिन बैलेंस जरूरी है। इतना भी ज्यादा नहीं करो जो बुद्धि पर बोझ हो, और इतना भी नहीं करो कि जो अलबेले हो जाओ। બાબા કહે છે સેવામાં એટલું બધું બી વ્યસ્ત ના થઈ જાઓ કે બુદ્ધિ ઉપર બોજ કાયમ નહીં રહે, અને એટલા સેવાથી વિમુખ ના થઈ જાઓ કે કમજોર બની જાઓ, अलबेला बनी जाओ। न बोझ हो न अलबेलापन हो, इसको कहते हैं बैलेंस। अच्छा, सदा याद और सेवा के बैलेंस द्वारा बाप की ब्लेसिंग के अधिकारी, सदा बाप के समान डबल लाइट रहने वाले, सदा निरंतर शक्तिशाली याद का लिंक जोड़ने वाले, सदा शरीर और आत्मा को रिफ्रेश रखने वाले, हर कर्म विधि पूर्वक करने वाले, सदा श्रेष्ठ सिद्धि प्राप्त करने वाले, ऐसे श्रेष्ठ समीप बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते। वरदान, श्रेष्ठ तकदीर की स्मृति द्वारा अपने समर्थ स्वरूप में रहने वाले सूर्यवंशी पद के अधिकारी भव। जो अपनी श्रेष्ठ तकदीर को सदा स्मृति में रखते हैं वह समर्थ स्वरूप में रहते हैं।
માટે બાબા કહે છે સતયુગી વારસાને યાદ કરો. તો આપણી ભાગ્ય તો સતયુગી દુનિયા છે. તો જે પોતાના ભાગ્યની સ્મૃતિમાં રાખે છે એ સदैव समर्थ स्वरूपમાં રહે છે. उन्हें सदा अपना अनादि असली स्वरूप स्मृति में रहता है. वह कभी नकली फेस धारण नहीं करते. कई बार माया नकली गुण और कर्तव्य का स्वरूप बना देती है. किसको क्रोधी, किसको लोभी, किसको दुखी, किसको अशांत बना देती है. लेकिन असली स्वरूप इन बातों से परे है. जो बच्चे अपने असली स्वरूप में स्थित रहते हैं वह सूर्यवंशी पद के अधिकारी बन जाते हैं. स्लोगन: सर्व पर रहम करने वाले बनो तो अहम और वहम समाप्त हो जाएगा. શું કરવાનું છે? બધા ઉપર રહમ કરવાવાળા બનવાનું છે. તો અહમ અને વહમ સમાપ્ત થઈ જશે. અચ્છા, ઓમ શાંતિ.